आ गए हैं काकड़ी का वेला सड़ा के बहु काकड़ी लागे सब बोलते हैं ऐसे करके અમે કરે આપે તો તમે કહે છો કે નહીં ચાલે તમે બોલાવે હા તો પણ બીજા અમને હું મારી લોકલ દેખો મેં લોકલ નથી ભાઈ કાકડીના વેલાનું કામ ચાલુ છે ડાલેમ સારું ચાલો મેં તમને એસ્ટિમેટ કરી આ પ્રિયાને બોલાવે છોડનો ગ્રોથ સારો થાય તેમાં જેને સંપૂર્ણ વિકાસ મળે સૂર્યપ્રકાશ મળે તે માટે આપણે જે વેલાની સાઇઝ વધી જાય છે તેને સમયે સમયે દોરી ઉપર ફરીથી વીંટાળતા રહીએ છીએ. બીજું કાકડી વિશે વિશેષ કંઈ? શિયાળો છે, કાકડીની સિઝન છે, જે આરોગ્યપ્રદ છે કાકડી. કાકડીનો રસ હોય કે સલાડ હોય એ ખેડૂતોને ભાવ બી સારો મળી જાય. એના લીધે તમે જોઈ શકો છો કે આજુબાજુના ઘણા વિસ્તારોમાં કાકડી 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 જોવા મળે છે. કાકડીની ખેતી કરીએ તો મિનિમમ કેટલી ઇન્કમ આવી શકે? આટલા ડોમમાં તમે જોઈ શકો છો, આ જેટલો ડોમ દેખાય છે એટલામાં જો સંપૂર્ણ સ્વસ્થ પાક રહે તો આપણે એક સિઝનમાં મિનિમમ 3 લાખની આવક મેળવી શકીએ છીએ. બરાબર છે આપણું નેટ હાઉસ. આટલાની અંદર જ આપણે 3 લાખની ઇન્કમ કરી શકીએ છીએ એવું ભાઈનું કહેવું છે. આ મશરૂમ કલ્ટિવેશનના બહુ મોટા જાણીતા માણસ છે સુરતના. કોઈને બી મશરૂમની ખેતી કરવી હોય સંપર્ક આનો કરી લેજો, મારી પાસેથી મેળવી લેજો. આ નંબર તમને શેર કરી દઈશું. આમનું નામ છે નૈનેશ પટેલ, મૂળ રહેવાસી સુરતના છે તેઓ.